છો મારા અમદાવાદીઓ? તમે ગામડાને ભૂલી ગયા છો ને? શહેરીકરણ આવતા આવતા તમને એવું લાગે છે કે હવે ગામડા તો ક્યાંય ભૂલાઈને વિસરાઈ ગયા છે. તો આજે હું લઈને આવી છું લાભના ગરબા. લાભના ગરબાની તડામાર તૈયારીઓ વચ્ચે અમે પહોંચી જ ગયા ભાઈ બોપલના ગાગર પાટીદાર વાડીમાં. અને આટલું સુંદર, મને તો જોઈને એમ થાય છે કે ગરબા કેવા હશે. તો અહીંયા રમી શકાશે 6 થી 7 હજાર ક્રાઉડ જોડે ગરબા. અને હા, સાંજે 8 થી 12 અહીંયા જ ઓર્કેસ્ટ્રો પર અવનવા સિંગર્સ સાથે તમારે રમવાના છે ગરબા. અને 1 થી આપના આગમન સુધી સવારના 6 વાગ્યા સુધી અહીંયા જ મંડળીના ગરબા ઢોલ અને ગરબાના તાલે ઝૂમવાના છે આપણે. જ્યારે અવનવી ચણિયા ચોળી પહેરી હોય ત્યારે આ સ્ટાઇલમાં ને આ સ્ટાઇલમાં ફોટોઝ લેવા હોય તો એના માટે છે પરફેક્ટ ફોટો બૂથ. તમે એનઆઈડી અને સેપ્ટના ગરબા તો હંમેશા વખાણ્યા જ છે. અને એ મંડળીનો ક્રેઝ લાવનાર એટલે નરેશ બારોટ. અને એ જ અહીંયા આવી રહ્યા છે ગરબે ઝુમાડવા મંડળી સાથે. તો આવી રહ્યા છો ને અહીંયા જલસા કરવા. મન મૂકીને ગરબા રમ્યા હોય એટલે ભૂખ પણ કેવી જોરદાર લાગે. અને એ જ ભૂખનો ઈલાજ એટલે લાભના ગરબાના આટલા સુંદર ફૂડ સ્ટોલ. બધું જ મળશે હો ભાઈ. ભાઈ હું ગરબા રમવા નીકળું ને તો મારો ઘરવાળો પહેલાં પૂછે કે પાર્કિંગ છે ને? તો તમને પ્રોબ્લેમ નહીં થાય. લાભના ગરબામાં અહીંયા છે મોટું વિશાળ 4 વ્હીલર ને 2 વ્હીલરનું પાર્કિંગ. એકચ્યુઅલી નવરાત્રિની શરૂઆત અમે 1996થી કરી હતી. રાજપથ ક્લબમાં મેં પહેલી ઇવેન્ટ કરી હતી નવરાત્રિની. અચ્છા. આ મારી 22મી મેગા ઇવેન્ટ છે નવરાત્રિ. અમે એકચ્યુઅલી બધી દીકરીઓને આવકારીએ છીએ કે અમારા નવરાત્રિમાં આવે. અને તો અમે સ્પેશિયલ 2500 માણસને બધું વીઆઈપી. અને એ પણ સ્ટેડિયમની જેમ. એટલે તમે ગમે તેટલા દૂર બેઠા હો તોય તમને તમારી દીકરી કે તમારું બાળક રમતું દેખાય અને તમે નિશ્ચિંત એને રમવા દો. મને તો મળી ગયા છે લાભના ગરબાના પાસે. તો તમે ક્યારે આવો છો લાભના ગરબાનો લાભ લેવા માટે?